ગવર્નમેન્ટ જે કે ભરતી કરે છે એમાંથી તલાટી એકમાત્ર હાલમાં એવી પરીક્ષા છે કે જે તમે આપી શકો, તમે પાસ થાઓ તો તમને જોબ મળી શકે. એટલા માટે એના ઉપર હું ભાર વધારે મૂકું છું. બાકી મારો આશય તો ગુજરાત ગવર્નમેન્ટમાં ક્લાસ 1 2 અને યુપીએસસી દ્વારા જે આઈએએસ આઈપીએસ આઈઆરએસ આઈએફએસ આ બધી ભરતીઓ થાય છે એ પરીક્ષાઓ પણ તમે આપો. પણ તમારે એક શરૂઆત તો કરવી જ પડશે. એટલે હું માનું છું ત્યાં સુધી શરૂઆત કરવાની તમને આ સારામાં સારી તક મળેલી છે. ગુજરાત ગવર્નમેન્ટની અંદર ભરતી જે છે વારંવાર થતી હોતી નથી. આવા ચાન્સ જે છે તમને દરેક વખતે મળતા નથી. તો જ્યારે સરકારની કોઈ પણ જાહેરાત આવે અને તમે જો એપ્લાય કરવા માટે રેડી હો, તમે ક્વોલિફિકેશન તમારી એ પ્રકારની હોય તો તમે એપ્લાય કરો અને મહેનત કરો. કારણ કે મહેનત વગર તમને સફળતા નહીં મળે. મેં જોયું છે ગુજરાતના આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓ દર વખતે યુપીએસસી ની એક્ઝામ આપે, લગભગ લાખોની સંખ્યામાં પરીક્ષા આપે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા બસ ખાલી આપવા ખાતર આપતા હોય. જાહેરાત બહાર પડે છે કે એક મેસેજ મળે કે આ રીતે આઈએએસ ની પરીક્ષા લેવાય છે, ફોર્મ ભરી દે, પરીક્ષા આપી દે, પણ એવી રીતે રિઝલ્ટ મળે નહીં. એટલે આ જે પરીક્ષા જે છે, મારી એવી ઈચ્છા છે કે તમારામાંથી દરેક વિદ્યાર્થી ફોર્મ ભરે, મહેનત કરે અને તૈયારી સાથે પરીક્ષા આપે તો સફળ થવાના ચાન્સ તમારા વધી જશે. તમે જે કોર્સ અત્યારે કરો છો, ધારો કે તમે આ પરીક્ષામાં પાસ થઈ જાઓ તો તમે એક્સટર્નલ બીકોમ કરી શકો, એનાથી કંઈ ફેર પડતો નથી. આમાંથી કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે કોઈ ચોક્કસ ગોલ સાથે એમણે કોલેજની અંદર એડમિશન લીધેલું હોય? શું છે ગોલ, શું છે તમારો ભવિષ્યનો? આઈએએસ બનવું છે. એટલા માટે તમે બીકોમ માં એડમિશન લીધું. તૈયારી કરો છો પરીક્ષાની? બીજું કોઈ છે? જીપીએસસી આઈપીએસ બનવું છે. પછી કોઈ બીજું? આઈપીએસ બનવું છે. હવે તમે જુઓ આમાંથી બાકીના કે જે 5-10 જણા ખાલી હાથ ઊંચો કે કોઈ ચોક્કસ ગોલ સાથે આપણે કોલેજની અંદર એડમિશન લીધેલું છે. બાકી મોટા ભાગના એવા છે કે હું માની લઉં છું, કારણ કે તમે લોકો હાથ ઊંચો કરેલો નથી, 12મા પછી બસ આગળ ભણવા માટે કોલેજ કરવી પડે અને તમને એડમિશન મળતું હશે એટલા માટે તમે લઈ લીધું, બરાબર. પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી વિચારશે હવે શું કરવું. તો એવી રીતે તમે તમારી જે આગળનું ભવિષ્ય જે છે ભવિષ્યનું તમે બનાવી શકશો નહીં, બરાબર. તો તમે અત્યારથી જ નક્કી કરવો પડશે તમારો ગોલ અને તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો અને પરીક્ષા આપો. સૌથી પહેલા આપણે જોઈએ તલાટી કમ મંત્રી જે છે એની કામગીરી શું હોય છે. તો તલાટી મોટા ભાગે કાં તો એક ગામડું એની પાસે હોય છે અથવા તો એક કરતા વધારે ગામડાઓ. અત્યારે મોટા ભાગે ગુજરાત ગવર્નમેન્ટની અંદર પરિસ્થિતિ એવી છે કે ઓફિસરોની કે કર્મચારીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. એટલે લગભગ એક કર્મચારી પાસે ઘણા બધા ચાર્જ હોય છે. તો લગભગ 5-7 નાના ગામડા હોય, 10 ગામડા હોય, તો એ ગામડા વચ્ચે એક તલાટી હોય છે. તમે જો જિલ્લાની અંદર કલેક્ટર હોય છે, તાલુકાની અંદર કોણ હોય? મામલતદાર હોય છે. તો ગામડાની અંદર જે એ જ કામ જે છે તલાટી કરતો હોય છે. તલાટી જે છે એનું મેઇન કામ શું છે કે ગામના લોકોને જે સરકારની જે વહીવટી પ્રક્રિયાઓ છે એની સાથે ગામના લોકોને સાંકળવા, બરાબર. સરકારની જે યોજનાઓ છે એમના વિશે લોકોને માહિતગાર કરવા, તેમનું જન્મ મરણની નોંધણી ને એવું બધું જે આપણે જિલ્લા લેવલે જે ઝોન ઓફિસ ને ત્યાં આપણે નોંધણી કરાવીએ છીએ, તો એ બધી કામગીરી જે છે ગામડા લેવલે એમના દ્વારા થતી હોય છે. સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરે, સરકારની યોજનાઓનો વધારેમાં વધારે લોકો ઉપયોગ કરી શકે, બરાબર, એ માટે લોકોને મદદ કરે. રાજ્ય સરકારનો ગામડા લેવલે એ એક પ્રતિનિધિ હોય છે, બરાબર. એમના દ્વારા બધી કામગીરી જે છે સરકારની થતી હોય છે. ધારો કે તાલુકા લેવલે મામલતદાર છે અથવા તો જિલ્લા લેવલે કલેક્ટર જે છે એ કોઈ પણ માહિતી કલેક્શનનું એમને કામ સોંપે, કોઈ માહિતી મંગાવે તો બધી માહિતી એકઠી કરી અને એમને એમના સુધી પહોંચાડવાની હોય છે. આ બધી જવાબદારી જે છે તલાટીની હોય છે. નેક્સ્ટ ભરતી. અત્યાર સુધી જે આપણે વાત કરીએ શું કર્યું કે એમની ભૂમિકા શું હોય છે, એમની કામગીરી શું હોય છે, એનો રોલ શું હોય છે. મને લાગે છે ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો છે. મોટા ભાગે એમની આખી જે બધી પ્રક્રિયાઓ આપણે સમજીએ એક એમના કામો, તો ઘણા બધું લાંબુ લિસ્ટ છે. પણ આપણી માટે અત્યારે એ પ્રાયોરિટી નથી. આપણી માટે પ્રાયોરિટી એ છે કે એ પરીક્ષા કઈ રીતે પાસ કરવી, એની ભરતી પ્રક્રિયા. લગભગ 2
2012 ની અંદર સરકારે તલાટીની ભરતી કરેલી, બરાબર. ત્યાર પછી હવે હજી પણ લગભગ એમને 2000 થી 2500 જેટલા તલાટીઓની જરૂર છે. આ સંભવિત આંકડો છે, એક્ઝેક્ટ ફિગર નથી, પણ આટલી મોટી સંખ્યાની અંદર એની ભરતી થવાની છે. તો જો તમે તૈયારી કરશો ને તો ચોક્કસ તમે આ પરીક્ષા જે છે પાસ કરી શકો, કારણ કે વેકેન્સી ખૂબ જ વધારે છે, બરાબર. ત્યાર પછી એ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે. એમાં એક પ્રશ્નપત્ર હોય છે, 1 કલાક 100 ગુણ, અને આ પ્રકારના એમાં ટોપિકો હોય છે. ગુજરાતી ભાષા 20 માર્ક્સ, ગુજરાતી વ્યાકરણ 15 માર્ક્સનું, અંકગણિત, બરાબર, 15 માર્ક્સ. અંકગણિતની અંદર શું આવે? નોર્મલ મેથ્સ આવે 7મા ધોરણ સુધીનું, કામ અને કામનો દર છે, ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા વ્યાજને લગતા દાખલા છે, પર્સન્ટેજ છે, બરાબર, અથવા તો કોઈ તમને ડાટા ઇન્ટરપ્રિટેશન કે ડાટા સફિશિયન્સી એ પ્રકારના કોઈ દાખલા તમને પૂછી શકે. ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન. આ પ્રમાણે માર્કિંગ એમનું હોય છે, અને ટોટલ પેપર જે છે એ 100 માર્ક્સનું છે. ત્યાર પછી નેક્સ્ટ લાયકાત 18 થી 25 વર્ષની ઉંમર જોઈએ, અને જે તે કેટેગરીની અંદર જે ઉમેદવાર આવતા હોય છે એ પ્રમાણે એમને છૂટછાટ મળે છે. ઉપલી વય મર્યાદા જે છે એમાં છૂટછાટ મળે છે. 18 વર્ષ જે છે એમાં કોઈ અંદર છૂટછાટ મળતી નથી, પણ ઉપલી વય મર્યાદા જે છે એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જે તે ઉમેદવાર હોય એમને છૂટછાટો જે છે મળતી હોય છે. આઈએસ મહત્તમ 45 વર્ષની એજ છે, કારણ કે તમે જુઓ અનામત વર્ગના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ, 40% કે તેથી વધુ અપંગતા હોય તો 10 વર્ષ છે. જે માજી સૈનિક ઉમેદવાર હોય તો એમને પણ છૂટછાટ મળે છે. એટલે મેક્સિમમ મર્યાદા જે છે 45 વર્ષની છે ઉંમરની, પણ ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમની માટે 18 થી 25 વર્ષની વય મર્યાદા છે. નેક્સ્ટ શૈક્ષણિક લાયકાત, એટલે ધોરણ 12 અથવા તો રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એને સમકક્ષ કોઈ પણ પ્રકારનો અભ્યાસ જે છે તમે કરેલો હોવો જોઈએ. અને મને લાગે છે ત્યાં સુધી આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે 12 પાસ તો છે જ કમસે કમ, બરાબર. એટલે એ લોકો આ પરીક્ષા જે છે આપી શકશે. એટલા માટે જ આ સેમિનારની અંદર વધારે ભાર એના ઉપર મૂકું છું. આ પરીક્ષાની અંદર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતું હોય એ પ્રકારનું એક તાલીમ, તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી તાલીમ લીધેલું છે એવું એક પ્રમાણપત્ર જોઈએ, કારણ કે રાજ્ય સરકારમાં મોટા ભાગના જે બધા ખાતાઓ જે છે એની અંદર કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ બધી થઈ ગયેલી છે, એટલે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ જરૂરી છે. એટલે તમારે ડોયક સોસાયટી છે અથવા તો બીજી કોઈ પણ એનએસ રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી તમારે બેઝિક કોમ્પ્યુટર એટલે CCC કે એ પ્રકારના કોઈ કોર્સ જે છે બેઝિક એ કોર્સને લગતું એક સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. તો જ તમને એ પરીક્ષા તમે પાસ થઈ ગયા પછી તમારી નિમણૂક થાય, ત્યાં સુધી થાય નહીં. પછી 2000 થી 2500 જેટલી વેકેન્સી છે, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને પોતાના જિલ્લામાં, બરાબર, નજીકમાં પોસ્ટિંગ મળવાની શક્યતાઓ છે. મોટાભાગે કેવું થાય, સરકારની અંદર તમે કોઈ પરીક્ષા પાસ થાઓ, કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થાઓ, ત્યાર પછી જરૂરી નથી કે તમે જે જિલ્લામાં કે જ્યાં તમારું રહેઠાણ છે અથવા તો તમે જે ગામડામાંથી આવતો હોય એનાથી નજીકમાં તમને પોસ્ટિંગ મળે. જ્યાં મૂકે આખા ગુજરાતની અંદર ગમે ત્યાં તમારે જવું પડે. પણ મોટા ભાગે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભરતી થતી હોય ત્યારે બધા જિલ્લાઓની અંદર વેકેન્સી હોય છે, તો તમને પોતાના જિલ્લાની અંદર પોસ્ટિંગ મળવાની પૂરેપૂરી શક્યતા છે. નેક્સ્ટ આ જીપીએસસી ક્લાસ 1-2 માટેનો સંભવિત અભ્યાસક્રમ છે. જો કે આમાં થોડું પરિવર્તન થયેલું છે. ગઈકાલે જ હજી સરકારે નોટિફિકેશન બહાર પાડેલું છે. એ સુધારા સાથે હું તમને થોડી ઘણી માહિતી આપીશ. આમાં જે સામાન્ય અંગ્રેજી અને સામાન્ય ગુજરાતી છે એ ટોટલ 150 માર્ક્સ છે બંનેના થઈને. મેં જે અલગ 75 માર્ક્સની સ્લાઇડ બનાવેલી છે, બરાબર, તો એ જે છે ટોટલ 150 માર્ક્સ છે. ત્યાર પછી સામાન્ય જ્ઞાન એનું જે પ્રશ્નપત્ર છે એ 200 માર્ક્સનું છે. અને ત્યાર પછી ઓપ્શનલ પેપર એક જનરલ સ્ટડીઝ નો 200 માર્ક્સ અને ક્વોન્ટિટેટિવ સ્કિલ અને રીઝનિંગ એની અંદર વર્બલ અને નોન વર્બલ બંને પ્રકારનું રીઝનિંગ આવે. અને મેથેમેટિક્સ તમે જુઓ કે હશે પણ 7મા ધોરણ સુધીનું બેઝિક અને રીઝનિંગ આ બધું થઈ 3 ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ વર્બલ નોન વર્બલ રીઝનિંગ આ બધું થઈ અને 150 માર્ક્સનું પેપર. એટલે ટોટલ કેટલા 3 પેપર થયા. પેપર 1 સામાન્ય અંગ્રેજી અને સામાન્ય ગુજરાતી 150 માર્ક્સ. પછી પેપર 2 એની અંદર શું આવશે
વર્બલ નોન વર્બલ રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે એમાં થોડું ઘણું મેથેમેટિક્સ આવે બેઝિક, એ બંને થઈને 150 માર્ક્સ 300 માર્ક્સ છે. અને ચોથું પેપર આમાં જે લખેલું છે સામાન્ય જ્ઞાન, એ 200 માર્ક્સ નું પેપર છે. એટલે ટોટલ 500 માર્ક્સ ની પ્રિલિમ્સ એક્ઝામ થઈ. આ ક્લાસ 1 2 ની વાત કરું છું. જે પરીક્ષા કદાચ જો નજીકના ભવિષ્યની અંદર બહાર પડે તો તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ નહીં આપી શકે, પણ એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. કારણ કે સરકારે ગઈકાલે જે નોટિફિકેશન બહાર પાડેલું છે એમાં એમણે આવતા 10 વર્ષનું પ્લાનિંગ કરેલું છે. અને આ ફિલ્ડની અંદર એક્ટિવ થવાનું અમારું એકમાત્ર રીઝન એ જ છે કે અત્યાર સુધી કેવું હતું કે જીપીએસસી માં કે ગુજરાત ગવર્નમેન્ટમાં જે ભરતી થતી હતી એનું શેડ્યુલ કઈ ફિક્સ નહોતું. ભરતી બહાર પડે, તમે લાયક ઉમેદવાર હો તો તમે એપ્લાય કરો અને પરીક્ષા આપો. બાકી લગભગ તમે જો 2002 થી કે 2010 વચ્ચેનો સમયગાળો છે કે માંડ એક બે જોબની અંદર વેકેન્સી સરકારે બહાર પાડેલી હતી, એમાં ખૂબ જ ઓછી જગ્યાઓ હતી. પણ લગભગ આવતા 2 કે 3 વર્ષની અંદર ગુજરાત ગવર્નમેન્ટમાં મોટાભાગના ડિપાર્ટમેન્ટની અંદર કર્મચારીઓની શોર્ટેજ છે, એટલે 2 થી 2.5 લાખ જેટલી ભરતીઓ થશે. એટલે એ લોકોએ આવતા 10 વર્ષનું આખું શેડ્યુલ બનાવેલું છે. એ પ્રમાણે લગભગ દર વર્ષે ગુજરાત ગવર્નમેન્ટની અંદર ક્લાસ 1 2 અને 3 આ ત્રણની નિયમિત ભરતીઓ જે છે એ થતી રહેશે. બરાબર. ત્યાર પછી આમાં એક મેઇન્સ પરીક્ષા આવે છે. મુખ્ય પરીક્ષાની અંદર ગુજરાતી ભાષાનું પેપર જે છે 200 માર્ક્સનું છે. એ આમાં છે એ પ્રમાણે છે. ત્યાર પછી ઇંગ્લિશ 100 માર્ક્સનું પેપર, એ પણ આમાં છે એ પ્રમાણે છે. આ બંને પ્રશ્નપત્ર જે છે ડિસ્ક્રિપ્ટિવ હશે. ડિસ્ક્રિપ્ટિવ એટલે કે એની અંદર તમારે લખવાનું રહેશે. એસે છે કે કમ્પ્રિહેન્શન્સ પૂછાય, બરાબર. આ પ્રકારના કોઈને કોઈ જે રીતે 12મા ધોરણ સુધીનું ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પેપર આપણે આપતા આવ્યા છીએ એ પ્રમાણે જ આની અંદર પ્રશ્નો તમને પૂછાશે. એટલે ગુજરાતી અને અંગ્રેજીનું ડિસ્ક્રિપ્ટિવ પેપર 200 માર્ક્સ અને અંગ્રેજીનું 100 માર્ક્સનું છે. ત્યાર પછી ઓપ્શનલ પેપર. ઓપ્શનલ પેપરમાં શું હોય, જીપીએસસી લગભગ 28 જેટલા વિષયો નક્કી કરેલા છે. એમાંથી તમારે કોઈ પણ એક વિષય લેવાનો હોય. દાખલા તરીકે મેથેમેટિક્સ છે, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની, ઝૂલોજી, હિસ્ટ્રી આવી જાય, સાયકોલોજી, સોશિયોલોજી, પછી ઇકોનોમિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આ તમામ ફિલ્ડને લગતા કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ આ ત્રણે બેકગ્રાઉન્ડને લગતા બેઝિક વિષયો જે છે એની અંદર લગભગ ટોટલ 28 સબ્જેક્ટ છે. એમાંથી કોઈ પણ એક વિષય તમારે પસંદ કરવાનો હોય છે. એનું પેપર પણ ડિસ્ક્રિપ્ટિવ આવશે. એની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવશે 50 શબ્દની અંદર હોય, 100 શબ્દમાં, 150 શબ્દમાં, 15 શબ્દની અંદર. તો જે તે પ્રશ્ન જે છે એના જવાબ તમારે લખવાના છે. ત્યાર પછી આગલા 3 પેપર થયા. ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ છે એ તમારે ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાનો છે. ઓપ્શનલ, બરાબર. એટલે કે જે 28 માંથી કોઈ પણ એક, અને એ પેપર છે 200 માર્ક્સનું. આમાં મેં રીઝનિંગમાં 100 માર્ક્સ લખેલા છે 200 માર્ક્સનું. ત્યાર પછી બીજું પેપર છે ચોથું અને પાંચમું. એ બંને જનરલ સ્ટડીઝના પેપર છે, બરાબર. સામાન્ય અભ્યાસ. સામાન્ય અભ્યાસના 2 પેપર છે, બધા માટે કમ્પલસરી હોય. આમાંથી 5 પેપર છે ટોટલ. એમાંથી પહેલું, બીજું અને ચોથું, પાંચમું આ જે પ્રશ્નપત્ર છે એ બધા માટે સેમ હશે, કોમન હશે. અને 3 નંબરનું જે પ્રશ્નપત્ર છે એ એક અલગ પડશે કે તમે જે ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરો છો તમારા બેકગ્રાઉન્ડ પ્રમાણે, તમારા રસનો વિષય, એ વિષય તમે ત્યાં સિલેક્ટ કરી શકો અને એ બધા માટે અલગ અલગ હશે. બાકી 4 પેપર જે છે બધા માટે સેમ હશે. સામાન્ય જ્ઞાન એ જ્ઞાન નથી, સામાન્ય અભ્યાસ છે. સામાન્ય જ્ઞાન અને અભ્યાસ બંને અલગ અલગ વસ્તુ છે. સામાન્ય અભ્યાસનું જે પેપર 1 છે એમાં પણ એમણે ટોપિક આપેલા છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. એમાં તમને 4 ઓપ્શન આપેલા હશે. એમાંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને એમાં છે પેપર 1 માં ગુજરાત હિસ્ટ્રી અને કલ્ચર, બરાબર. ગુજરાતનો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ. ત્યાર પછી સામાન્ય ઇકોનોમિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન્સ અને ગવર્નમેન્ટ બિઝનેસીસ, એટલે કે સરકારનું જે કાર્ય બધો ચાલે છે, બરાબર. એ કાર્ય વ્યવહાર, જાહેર વહીવટ અને જનરલ સામાન્ય ઇકોનોમિક્સ. આ 5 મુદ્દા જે છે એ 5 મુદ્દાઓનો સમાવેશ પેપર 1 ની અંદર કરવામાં આવેલો છે. એના ઉપરથી તમને બેઝિક પ્રશ્નો પૂછાય અને એ પ્રશ્નો જે છે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. પહેલા 3 પેપર ડિસ્ક્રિપ્ટિવ છે. છેલ્લા 2 પેપર સામાન્ય અભ્યાસના એ બંને ઓબ્જેક્ટિવ છે. મલ્ટિપલ ચોઇસ ટાઈપ પ્રશ્નો એની અંદર આવે. 5મું જે પેપર છે એમાં છે એથિક્સ એન્ડ એપ્ટિટ્યુડ. આ જે છે ને બહુ જબરજસ્ત વસ્તુ છે. સિસ્ટમ જે તમે અત્યારે જુઓ છો ને પેપરની અંદર, જ્યાં ને ત્યાં તમને જોવા મળશે કરપ્શનના,
બરાબર. એપ્ટિટ્યુડ અને એથિક્સ આ સબ્જેક્ટ દાખલ જે કરેલો છે, બરાબર, એનું જબરજસ્ત રિઝલ્ટ આપણને ભવિષ્યની અંદર જોવા મળશે. જીપીએસસી એ જે કઈ ચેન્જીસ કરેલા છે બધા યુપીએસસી બેઝ કરેલા છે. તમારે જોવું હોય કે એથિક્સમાં અને એપ્ટિટ્યુડમાં કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય, તો તમે યુપીએસસી નું રિસન્ટ હમણાં જ ડિસેમ્બર મહિનામાં એક્ઝામ પૂરી થઈ યુપીએસસી ની મેન્સ પરીક્ષા, બરાબર, એ તમે ગૂગલ ઉપર સર્ચ કરજો યુપીએસસી 2013 મેન્સ ક્વેશ્ચન પેપર એટલે તમને આવશે, બતાવશે એમાં જે જનરલ સ્ટડીઝ નું પેપર છે એ પેપરની અંદર તમને એથિક્સ અને એપ્ટિટ્યુડના પ્રશ્નો તમે જોઈ શકો. પ્રશ્ન એ પ્રકારના છે કે ભાઈ ઇન્ટિગ્રિટી એટલે શું અને જાહેર વહીવટ એટલે કે પબ્લિક જે સિસ્ટમ છે એની અંદર તમે એનો કઈ રીતે ઉપયોગ કરી શકો, એનું મહત્વ શું છે, ખ્યાલ આવ્યો? હવે આ પ્રકારના પ્રશ્નો તમારે આની અંદર તો જો કે ઓબ્જેક્ટિવ ટાઈપ છે, યુપીએસસી માં ડિસ્ક્રિપ્ટિવ પેપર હતું, એની અંદર 50 શબ્દમાં કે 200 શબ્દમાં કે એમ તમારે જવાબ લખવાના હોય છે. અથવા તો તમને આની અંદર બીજું છે કરંટ અફેર્સ, જ્યોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરાબર. જ્યોગ્રાફી એટલે ભારતની અને વિશ્વની ભૂગોળ, એમાં બધું જ આવી જાય. સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમે જુઓ કે દિવસે નવી ટેકનોલોજી આપણને આપણી સામે આવે છે, તો એના વિશે તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. ફોનની અંદર નવી એપ્લિકેશનો છે કે એમાં નવી ટેકનોલોજી છે, 2G 3G 4G, એના વચ્ચે શું ડિફરન્સ છે, આ બધી માહિતી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણને એના વિશે તફાવત શું છે એ ખ્યાલ હોતો. તમે જુઓ કે અત્યારે 2000 નો ફોન તમને ટચ સ્ક્રીન વાળો મળશે, બરાબર, અને 50000 નો ફોન જે છે એ પણ તમને ટચ સ્ક્રીન વાળો મળશે, પણ એ બંને વચ્ચે તફાવત હોય ટેકનોલોજીનો, અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તો એ બાબતો જે છે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે સાયન્સ ટેકનોલોજીની અંદર જે પ્રશ્ન પૂછાય મોટા ભાગે કરંટ અફેર્સ ને રિલેટેડ હશે, બરાબર. તો આ રીતે બે પેપર છે સામાન્ય અભ્યાસના. બીજું જે પેપર છે ને એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે એની અંદર એથિક્સ અને એપ્ટિટ્યુડના ચેપ્ટરો એડ કરેલા છે. એથિક્સમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય, એમાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, દાખલા તરીકે યુપીએસસી ના એક પ્રશ્નનું તમને એક્ઝામ્પલ આપું તો એ પરીક્ષાની અંદર એક પ્રશ્ન એવો પૂછેલો છે કે મ્યુનિસિપાલિટીની અંદર એક એન્જિનિયર છો, સિવિલ એન્જિનિયર, અને તમારી ઉપર એક વ્યક્તિ છે જે ચીફ એન્જિનિયર છે અને તમારે એની અંડરમાં કામ કરવાનું છે. તમારી નીચે બીજા બે એન્જિનિયરો છે. તમારે શું કરવાનું છે કે એ બંને પાસેથી માહિતી કલેક્શન કરવાની અને ઉપર પહોંચાડવાની, બરાબર, અને નીચેના જે બે એન્જિનિયરો છે એમનું તમારે સુપરવિઝન કરવાનું હોય છે. ધારો કે કોઈ એક બ્રિજ બનાવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનું એ બંને સુપરવિઝન કરે છે અને તમને એની દેખરેખ રાખવાનું કહેવામાં આવેલું છે. હવે ડે ટુ ડે તો તમે કઈ ત્યાં જતા નથી, એ બંને માહિતી આપે, તમે માહિતી જુઓ છો, એનું એનાલિસિસ કરો છો અને ઉપરવાળી વ્યક્તિ જે છે ચીફ એન્જિનિયર એને તમે એ માહિતી પહોંચાડો છો. અચાનક એક વખત તમે જ્યાં બ્રિજ બનતો હતો ત્યાં તમે જાઓ છો સાઈડ પર અને જુઓ છો કે એક ગંભીર ભૂલ તમારી સામે આવે છે. એ તમે જુઓ છો કે આ લોકોની ગંભીર ભૂલ છે. તમે બંને એન્જિનિયરોને બોલાવીને વાત કરો છો તો એમ કહે છે કે ભાઈ એ નોર્મલ વસ્તુ છે, એનાથી કઈ અસર થશે નહીં, બ્રિજની જે ગુણવત્તા જે છે એમાં કોઈ પણ પ્રકારનો એમાં ફેરફાર થશે નહીં. તમારું મત એવો છે કે આ પ્રકારની ભૂલ જે છે ગંભીર છે, આ રહેવી જોઈએ નહીં. આવનાર ભવિષ્યમાં ગમે ત્યારે આ બ્રિજ જે છે એ તૂટવાની શક્યતા રહે, ભલે 5, 10, 50 કે 100 વર્ષ પછી પણ, બરાબર. તમે એવો મત ધરાવો છો, આ બંને એમ કહે છે કે ચાલી જાય. હવે તમે જ્યારે તમારા ચીફ એન્જિનિયર જે છે એમને જ્યારે રિપોર્ટ કરો તો એ પણ એમ કહે છે કે ભાઈ એ ચાલશે, કારણ કે આમ પણ ઘણા બધા લેટ થઈ ગયેલા છે. જો આપણે આ પ્રકારની ભૂલો કાઢીશું તો પુલનું કામ લેટ જશે અને પબ્લિક અને ખાસ કરીને જે બધા ચૂંટાયેલા બધા અધિકારીઓ છે મ્યુનિસિપાલિટીના, એ લોકો બધા શું કરશે, આપણી માથે ચડી બેસશે. એટલે રેવર દો, એ કઈ બતાવવાની જરૂર નથી, એ કઈ સુધારવાની જરૂર નથી, એ ચાલી જશે. તો આ પરિસ્થિતિની અંદર તમે શું નિર્ણય લેશો, બરાબર. એમણે તો કાગળ દબાઈ દીધું કે વાંધો નહીં ચાલી જશે. હવે નીચે ઓપ્શન આપેલા હોય, 250 શબ્દમાં લખવાનું છે. એમાં પહેલું એમણે એમ લખેલું, એક તો કે તમે એમને સમજાવવાનો પ્રયત્ન કરશો, પણ એમણે તો ના પાડી દીધી કે ભાઈ ચાલી જશે, બરાબર. તો હવે તમે શું કરશો? તો પહેલું એમ કીધેલું કે રજા ઉપર ઉતરી જશો, 2-3 મહિનાની રજા રહે અને તમે નીકળી જાઓ, એટલે કોઈને ચાર્જ આપે એટલે તમે જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ, તમારું નામ ક્યાંય આવે નહીં. કારણ કે આમાં કેવું થાય કે જ્યારે પુલ તૂટી જાય ધારો કે, તો ચીફ એન્જિનિયરની એકની જવાબદારી ન હોય, બધાની જવાબદારી આવે, બરાબર. અને લેખિતમાં સિગ્નેચર જે છે ચીફ એન્જિનિયરની જ હોય.
અને એને લેખિતમાં કઈ એવું આપેલું નથી કે ભૂલ ચાલી જાય, એ ભૂલ કે બતાવેલી જ નથી, બરાબર? અથવા તો તમે બીજું એક્શન એ લઈ શકો કે તમે તમારા ચીફ એન્જિનિયર છે એમને કહો કે ભાઈ લેખિતમાં આપે કે આ પ્રકારની ભૂલ મારા ધ્યાનમાં લાવવામાં આવેલ છે, પણ મને એ કઈ સુધારવી યોગ્ય જણાતી નથી, જે છે એમને રહેવા દીધેલું છે, એમની પાસે કંઈક ને કંઈક તમે લેખિતમાં માંગી લો. અથવા તો આના સિવાયના જો તમે કોઈ સૂચનો આપવા માંગતા હો, બરાબર, તો એ પણ તમે આપી શકો. હવે તમે સમજો એથિક્સ અને એપ્ટિટ્યુડ ની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય આમાં કે તમારી સામે જે પરિસ્થિતિ આવે છે એની એમાં તમે કઈ રીતના ડિસિઝન લો છો, પબ્લિકને ફાયદો થાય એવી રીતે, બીજી રીતે કે સરકારના નિયમોનું પાલન થવું જોઈએ, અને બંનેની વચ્ચેનો રસ્તો જે છે એ તમારે કાઢવાનો રહે. એટલે તમે શું વિચારો છો, બરાબર? હવે હાલમાં જો આ પ્રકારના પ્રશ્નો આપણી સામે ઉપસ્થિત થાય કે વિચારતા જ ન હોય, કારણ કે આપણને એનો કોઈ અનુભવ નથી, બરાબર? એ લેવલનું થિંકિંગ આપણું હોતું જ નથી. સરકારની અંદર તમે જો કામ કરવા ઈચ્છતા હો આવનાર ભવિષ્યની અંદર, તો આ બધા જ પ્રકારની જે નાની સમસ્યાઓ જે છે એનો તમારે અભ્યાસ કરવો જરૂરી છે. એટલે ટોટલ 5 પેપર છે, એમાંથી આ બંને પેપર જે છે ને નવા આવેલા છે. આની પહેલા જીપીએસસી ની અંદર આ પ્રકારના આ પદ્ધતિ જે છે પદ્ધતિ એકદમ નવી છે, આ પ્રકારના પ્રશ્નપત્રો હતા નહીં. એમાં અત્યાર સુધી જે પરીક્ષા લેવાતી હતી એમાં 5 પ્રશ્નપત્રો આવતા, ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય અભ્યાસનો એક પ્રશ્નપત્ર અને 2 ઓપ્શનલ સબ્જેક્ટ, અને આ બધી જ પરીક્ષાઓ જે છે ડિસ્ક્રિપ્ટિવ હતી. આનાથી ફાયદો ઘણો બધો થશે જો તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો. એનું કારણ છે પેપર એડ કરવા માટેનું કારણ ત્યારે જે કઈ સિસ્ટમ જે આવે છે એ સમસ્યા પ્રમાણે યુપીએસસી એ પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર કરેલા છે કે એવા જ અધિકારીઓ મળે કે જે આ બાબતના જે બધા પ્રોબ્લેમ્સ જે છે પ્રોબ્લેમ વિશે વિચારતા હોય, બરાબર? પહેલા કેવું થતું કે તમે 8-10 વર્ષની, બરાબર, તો એ જોબ દરમિયાન તમે કોઈને કોઈ રીતે જે છે એ શું કરતા હો કે તમારા જે આગળના જે અધિકારી હોય ને એ તમને જે પ્રમાણે શીખવાડે ને એ પ્રમાણે તમે કામ કરો, કારણ કે તમને કોઈ એક્સપિરિયન્સ નથી, કામનો કોઈ એક્સપિરિયન્સ નથી, બરાબર? તો એ પ્રકારની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ દૂર કરી શકાય એટલા માટે થઈને આ 2 પેપરો જે એકદમ પ્રેક્ટિકલ પેપરો છે બંને, એની અંદર તમારે માત્ર વાંચવાનું નથી, બરાબર? કોઈ પુસ્તકોની અંદરથી તમને એના વિશે કોઈ માહિતી મળશે નહીં, વધારે બેઝિક નોલેજ તમને મળશે, પણ તમારી સામે જે પ્રશ્નો આવશે ને એ પ્રશ્નોને તમારે તમારી રીતે એનાલિસિસ કરવાનું છે, અને ત્યાર પછી તમારે સમજીને જવાબ આપવાના છે. પ્રશ્ન જે છે એ એકદમ પ્રેક્ટિકલ હશે. કોઈને કોઈ કરંટ ઘટના, ધારો કે જીઓગ્રાફી છે તો ગુજરાતી ભૂગોળને રિલેટેડ કોઈને કોઈ કરંટ કંઈક ને કંઈક ઘટનાઓ બનેલી હશે એમાંથી તમને પ્રશ્ન પૂછશે. એમાં બંને વસ્તુ હશે, પ્રેક્ટિકલ પણ હશે અને સૈદ્ધાંતિક થિયોરિટિકલ પણ હશે. એટલે બુક્સની અંદરથી તમને જે માહિતી મળે ને એ બધી કેવી માહિતી હોય છે? સૈદ્ધાંતિક. અને તમે જે પ્રમાણે રીડિંગ કરો, બરાબર, એ તમારે એવી રીતે કરવાનું છે કે એનું એનાલિસિસ તમારે સાથે સાથે કરવું જવાનું છે કે તમે જે વાંચો છો, ધારો કે આપણી પરીક્ષા રીતે લેવાનું કારણ ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા છે, સામાન્ય અભ્યાસની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોનોમિક્સ, આ બધું શા માટે લેવામાં આવે? તો કે પ્રેક્ટિકલી જ્યારે તમે કામ કરશો ને ત્યારે તમને કોઈને કોઈ રીતે એ મદદરૂપ થશે, બરાબર? તમારે એનો અભ્યાસ એટલા માટે કરવાનો છે કે તમારે એને એપ્લાય કરવાનું છે, એટલે એ હિસાબે તમારે તૈયારી કરવાની રહેશે, તો તમે આ પરીક્ષાઓની અંદર ઝડપથી સફળ થઈ શકશો. ત્યાર પછી નેક્સ્ટ આપણી સેમિનાર જે છે લગભગ 30 મિનિટ જેવો ચાલશે, પણ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો એમને જે લોકોને પોતાની જોબનો સમય થઈ ગયેલો છે એમને નીકળવું હોય તો આપણે એને છૂટા કરીએ, વિદાય આપીએ. અને એમનો ખૂબ ખૂબ આભાર કે એ લોકો આપણી વચ્ચે સમય કાઢી અને આવેલા છે, બરાબર? એમાંથી જે ઓફિસરો છે એને બોલાવવા માટેનું કારણ એક જ હતું કે તમે એમની પાસેથી કંઈક પ્રેરણા લઈ શકો. આમાં વચ્ચે 5 મિનિટ હું ભાવેશ પટેલ કે જે હમણાં લગભગ તાજેતરમાં આ બધા જ ઓફિસરો જે છે એ સીટીઆઈ ગુજરાત ગવર્નમેન્ટની અંદર કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક કોમ્પિટિટિવ એક્ઝામ લીધેલી, એ પરીક્ષાઓમાં બધા સફળ ઉમેદવારો છે. લગભગ હજી 2 મહિને નથી કે એમણે જોઈનિંગ કરેલું, ત્યાં સુધી એ પરીક્ષાની તૈયારી જ કરતા હતા. એમાંથી એક ઉમેદવાર છે ભાવેશ પટેલ, લગભગ કોલેજમાં જ્યારે મને યાદ છે કે
એફઆઈ માં જ્યારે એડમિશન લીધું ને ત્યારથી એની તૈયારી ચાલુ હતી સતત, અને કોલેજ સિવાયના સમયમાં એ હંમેશા અમે જે રેડી કરતા હોય ત્યાં પાસે આવીને બેસે અને નકરા સવાલ પૂછ્યા કરે, બરાબર, ઘણા બધા પ્રશ્નો પૂછે, પણ એ 3 વર્ષ દરમિયાન એમની તૈયારી એટલી બધી સારી એમણે કરેલી છે કે ગ્રેજ્યુએશન પછી જ્યારે એમને તક મળીને પરીક્ષા આપવાની, તો દરેક પરીક્ષાઓની અંદર એમને સફળતા મળેલી છે. જે પરીક્ષા આપી દરેક પરીક્ષામાં એ પાસ થયેલા છે. કેમ? તો કે જે 3 વર્ષ એમણે જે મહેનત કરેલી છે, ભલે ત્યારે એમને તક નહોતી મળી, કારણ કે તલાટી કે એવી પરીક્ષાઓની ભરતી આવતી નહીં. 2012 ની અંદર જે ભરતી થઈ તલાટીની, એની પરીક્ષા પણ એમણે આપેલી, એમાં એ સફળ પણ થઈ ગયેલા, પણ કોલેજની અંદરથી કંઈક એકાદું સર્ટિફિકેટ જે છે એ ઘટતું હતું, અને એના કારણે એમની નિમણૂક નહોતી થઈ, અને એનું કામ થોડુંક લપમાં પડેલું. એટલે કે શું કહે કે 2 કે 3 મહિના જેવું લેટ થઈ ગયું, ત્યાં એ બીજી કોઈ પરીક્ષાઓની અંદર પાસ થઈ ગયા એકાઉન્ટ ઓફિસર તરીકે, એટલે એ જોબ એને સ્વીકારી લીધી, તલાટીમાં એ હાજર નહોતા થયા. ત્યાર પછી એકાઉન્ટ ઓફિસર તરીકે અત્યારે નવસારીની અંદર નવસારી નગરપાલિકાની અંદર એકાઉન્ટન્ટ તરીકે એ કામ કરતા હતા. એ કરતા આ સીટીઆઈ નું હમણાં રિઝલ્ટ આવ્યું ને એમાં પાસ થયા, એટલે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરની અંદર સુરત જિલ્લાની અંદર જ એમનું પોસ્ટિંગ અત્યારે થયેલું છે. તમે જુઓ કે જે કંઈ ટોટલ લગભગ 650 જેટલા વિદ્યાર્થીઓ હશે પાસ થયેલા, એમાંથી સૌથી નાનામાં નાની ઉંમર છે, બરાબર, સૌથી નાનામાં નાની એજ છે કે જેમણે આ પરીક્ષા ક્લિયર કરેલી છે. કેમ? તો કે એફઆઈ છે તો એ જ ગોલ હતો. વચ્ચે ક્યારેક ચિંતાઓ થાય કે ભાઈ આ બધી પરીક્ષાઓ જે છે એમાં પાસ નહીં થઈએ તો શું થાય, પરીક્ષા આવતી જ નથી, તમારી જેવી પોઝિશન અમારી થશે તો શું થશે, કારણ કે તૈયારી તો કરતા હોય, પરીક્ષા જ ન હોય તો શું કરો તમે, બરાબર. પણ આ પ્રકારની સમસ્યાઓ જે છે એ હવે આવવાની શક્યતા નથી, કારણ કે પરીક્ષા આવશે જ નિયમિત, તમારે માત્ર રેડી રહેવાનું છે. અને એમણે જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, એમના નસીબ એટલા સારા કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને તરત જે છે સરકારની અંદર ઘણી બધી અલગ ભરતીઓ, અલગ વેકેન્સીઓ જે છે બહાર પડી. તો આપણે ખાલી 2 કે 5 મિનિટ એમની લઈએ અને એમના જ શબ્દોની અંદર આપણે એમની પાસેથી સાંભળીએ કે એમણે કઈ રીતે તૈયારી કરેલી છે અને અહીંયા સુધી એ કઈ રીતે પહોંચેલા છે. ભાવેશ પટેલ. સંલગ્ન એસ્પાયરિંગ ગ્રુપ કે જેમને આ મંચ ઉપર અમને આમંત્રણ આપ્યું, બધાનો હાર્દિક દિલથી આભાર માનું છું. હું તમને અત્યારે સેન્ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે સુરત બહુ મળે તો તમે બધા જોયું છે કે આ ફરજ બજાવું છું. મારી તૈયારીની વાત કરું તો આપણે વિદ્યાર્થીઓમાં બીકોમ પછી વધારે ક્રેઝ વધારે હોય, એમકોમ કરે, બધી એન્જિનિયરિંગ કરે, એમબીબીએસ કરે. એક પ્રકારનો ક્રેઝ હતો કે સીએનો હોય છે કે આઈસીડબ્લ્યુ નો ક્રેઝ હતો, વધારે પડતો વિદ્યાર્થીઓ સીએ આઈસીડબ્લ્યુ માં વધારે પડતા લોકો એડમિશનો લેતા હતા. પણ વિદ્યાર્થીઓમાં આપણે ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓમાં એવી જીપીએસસી કે યુપીએસસી એક્ઝામ આવે એમાં ભરતી પ્રક્રિયા કે આની વિશેનો કોઈને અભાવ, જાગૃતિનો અભાવ હતો. એટલે આવા એક્ઝામ ઉપર કોઈ આપવા વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટ ન રાખે. એટલે તમે જોવા મળતા હોય તો તમે યુપીએસસી રેલવેમાં જુઓ તો બધા યુપી બિહારના છોકરાઓ તમને વધારે જોવા મળે. ત્યાં તો છોકરાઓને કેવું કે 12 પછી 90% 95% આવ્યા હોય તો આની જેમ 90% આવ્યા હોય તમે 10માના બોર્ડમાં 90% આવ્યા, 90% આવ્યા, તમે શું કરવું તો કે એમબીબીએસ કરવું. પણ આવું કોઈને ન હોય કે કલેક્ટર થાવ કે કમિશનર થાવ, એવો કોઈને વિચાર જ ન હોય. જ્યારે અત્યારે હવે પરિસ્થિતિ બદલી છે કે હવે પણ દરેક વિદ્યાર્થીઓ યુપીએસસી કે જીપીએસસીમાં ટ્રાય મારવા માટે, આમાં કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પોતાનો પ્રયત્ન કરે. મેં પણ બીકોમની સાથે નવી કોમર્સ કોલેજમાં બીકોમ કર્યું. બીકોમની સાથે મેં જીપીએસસી યુપીએસસીની તૈયારી શરૂ કરી. અને હાલમાં જીપીએસ ત્યારે તો સૌપ્રથમ તલાટીની એક્ઝામ આવી હતી અને તલાટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનને કારણે રદ થયો. એટલે ત્યારે તો એવું થતું કે એક બાજુ તમને એવું થતું છે બીકોમ પછી કરશું હું. અત્યારે ક્રેશ થઈ ગયું, બીકોમ કરો તો 2500 રૂપિયા, એમકોમ કરો તો 5500 રૂપિયા. તમને ખબર ને શું વેલ્યુ છે? માસ્ટર ડિગ્રીની અત્યારે કોમર્સ બેઝની ગ્રેજ્યુએટ વેલ્યુની ડિગ્રી શું છે? કાંઈ વેલ્યુ નથી. તમે સાઈડમાં તમે કોઈ પણ એક્ઝામ આવી તૈયારી કરતા હો, તમારી મલ્ટીનેશનલ કંપનીમાં કે ગવર્મેન્ટ જોબમાં કઈ તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારી પાસે નોલેજ હોવું જોઈએ. એના માટે ગુજરાત સરકારની આ તક આવી છે કે છેલ્લે 1960માં જે રિટાયરમેન્ટ ભરતી કરી તે 2013માં જ્યારે બધું રિટાયરમેન્ટ થાય છે. અમારા ઓફિસના સ્ટાફમાં 80% સ્ટાફ એવો છે કે રિટાયર થાય એવો છે. એટલે હાલમાં પણ અમે 4 ટેબલનું કામ એક જણા કરીએ એમ. એટલે 2013 થી 5 વર્ષનું પીરિયડ છે, મોટા પાયે ગુજરાત સરકારની ભરતી આવે અને તેમાં તમે લોકો સંકળાવો. તલાટીની જ્યારે એક્ઝામ આપી ત્યારે એમ થતું હતું કે આપણે આમાં કામ નહીં, આમાં આપણે પાસ નહીં થઈએ. કે કોલેજમાં એકાઉન્ટનો જવાબ નહોતો હોય, આમાં હું પાસ થવાનું. આમાં એવું કંઈ જરૂરી નથી કે તમારી પાસે કોઈ વધારાની ડિગ્રીની જરૂર હોય કે આમાં ખાલી તમારે બધી જીપીએસસી ક્લાસ પણ હોય
તમારે કે ગ્રેજ્યુએશન બેઝ માંગે. એના માટે એવું નથી કે તમારે ફર્સ્ટ ક્લાસ આવેલો હોય કે વધારે પડતા ટકાવારીની જરૂર હોય. તમે એમફિલ કર્યું હોય, પીએચડી કર્યું હોય, એ લોકો કાંઈ ન માંગે. ખાલી બીકોમ નું સર્ટિફિકેટ જ તમારી પાસે લેશે. એટલે એવું વધારે પડતો હોશિયાર હોય, એમાં 5% હું નબળો છું તો હું ફેલ થાવ એવું કાંઈ નથી. મારે પણ 55% ટીવાય બીકોમમાં 55% આવ્યા છે, એટલે સેકન્ડ ક્લાસ સાથે. છતાં પણ આ એક્ઝામમાં અત્યારે જ્યારે તલાટીની એક્ઝામ